જય માતાજી મિત્રો. તો આજે સુરત જવાનું હતું એટલે હું નીકળી ગયો ગાડી લઈને ને આ રસ્તામાં બસનું પંચર ભર્યું તો બધા એમ્પ્લોય કંટાળીને નીચે ઉતરેલા છે. જોવો તો મેં આવી ગયો હવે સીધો દેગામથી જે પુનગામ રોડ ઉતરે છે એ નવો બ્રિજ બન્યો ત્યાં આવી ગયો છે. બ્રિજ તો જોરદાર છે પણ આ બધા રોંગ સાઈડ પર આવે છે. ખબર નહીં કેમ હવે બધા બહુ રોંગ સાઈડ પર આવે છે. હવે હશે હવે કઈ આપણે તો પહેલી વાર આવ્યા એટલે મને તો કઈ ખબર નહીં એટલે અમે તો સાઈડ પર શાંતિથી ચલાવ્યા કર્યા. એ થોડે આગળ આવ્યા ને આ ભીડ તો જોવું યાર, ઓહો હો 5-6 લાઈન પડેલી છે. તો હું આવી ગયો આગળ ને આગળ આવ્યો તો આ ચક્કા જામ છે એકદમ. પેલી દુકાનમાં રમકડાની ગાડીઓ મૂકી હોય એવું લાગે છે. જોડે ખરા કાલે પાછળ તો જોવો તમે 6 લાઈનો છે જવા વાળી ને પેલી બાજુથી આવવા વાળી તો એક જ લાઈન છે. પેલી બાજુ કઈ અલગ જ છે. હવે કઈ પ્રકારનું ટ્રાફિક છે, કંટાળી ગયા છે. ફૂલ ટ્રાફિક જોઈ શકો છો. 5 લાઈનો પડેલી છે. આ કાકાનો ધંધો હારો થાય છે મસ્ત. તો ફાઇનલી અમે તો ટ્રાફિકમાંથી નીકળી ગયા ને હવે મળી શાંતિ, એકદમ સારું લાગ્યું. હવે તો ચાલો તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.